ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 3 જેની અંદર આપણે આગળ ચર્ચા કરી હતી ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડના બંધારણ વિશે. હવે આજના લેક્ચર્સમાં આપણે ડીએનએ ના શોધનો ઇતિહાસ વિશે ચર્ચા કરવાની છે. શેની ચર્ચા કરવાની છે? ડીએનએ ના ઇતિહાસની શોધની છે ચર્ચા વિશે એની ડીએનએ ની શોધ કઈ રીતે થઈ છે એની વિશે ચર્ચા કરવાની છે. તો ડીએનએ ની શોધનો ઇતિહાસ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ડીએનએ ની શોધ છે ને 1869 માં ફ્રેડરિક મિશર નામનો વૈજ્ઞાનિક, માન સન્માન આપજો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? આ અનુસાર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ તમને સમજાય એટલા માટે મેં શોર્ટ ફોર્મમાં લખેલું છે ને તૈયારી કરવા માટે ઈઝી પડે એવું છે. આનો સ્ક્રીનશોટ લેતા રહેજો સમયે અને તમારી ફેરબુકમાં છે નોંધી લેવાનું. દર લેક્ચરે તમને કહું છું એટલે ખાસ વાત ધ્યાનમાં લેજો. ડીએનએ ની શોધ 1869 માં ફ્રેડરિક મિશર દ્વારા, કયા વૈજ્ઞાનિક દ્વારા? ફ્રેડરિક મિશર દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ એને કોઈ કોષ હતો ને, દાખલા તરીકે કોઈ કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર હોય. શું હોય? કોષ કેન્દ્ર હોય. આ કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થની ઓળખ મેળવી. કેવા પદાર્થની? એસિડિક પદાર્થ જોયું. અને આ એસિડિક પદાર્થને શું નામ આપી દીધું? ડીએનએ. શું આપી દીધું નામ? ડીએનએ છે નામકરણ આપી દીધું. ખ્યાલ આવ્યો? ડીએનએ ની શોધ 1869 માં. ક્યારે? 1869 માં ફ્રેડરિક મિશર દ્વારા સૌપ્રથમ કોઈ કોષના કોષ કેન્દ્રમાં કોઈ એસિડિક પદાર્થની ઓળખ કરી અને એસિડિક પદાર્થને એને શું આપ્યું? ફ્રેડરિક મિશરે નામ ડીએનએ નામ આપી દીધું. શું આપી દીધું? ડીએનએ તરીકે ઓળખ્યું. હવે આ ડીએનએ ની ઓળખ કરીને ત્યારે ડીએનએ ને એવું કીધું કે ભાઈ ન્યુક્લિયન તરીકે ઓળખાય છે. કેના તરીકે ઓળખ્યું હતું? ન્યુક્લિયન. આ જે ડીએનએ એસિડિક પદાર્થ છે ને એનું બીજું નામ આપી દીધું કે ભાઈ જે છે તે ન્યુક્લિયન છે. શું છે? ન્યુક્લિયન છે. એટલે ન્યુક્લિયન છે ને બે પદાર્થનો બનેલો છે, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. આવા બે ઘટકનો બનેલો છે. મિત્રો બન્યું એવું કે 1869 માં શોધ થઈ, પણ ઘણા સમય સુધી એમના રહ્યું. આના વિશે કોઈ ચર્ચા વિચારણા કે કોઈ ઘાટાવાટ થઈ નહીં, કોઈ ધ્યાનમાં લીધું નહીં. 1869 માં ફ્રેડરિક મિશર દ્વારા કોઈ કોષના કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ ઓળખ્યો, જેને નામ શું આપ્યું? ડીએનએ. આ લાંબો સમય સુધી એમના રહ્યું અને ડીએનએ નું નામ ન્યુક્લિયન આપ્યું. ન્યુક્લિયન ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો બનેલો હોય છે. ત્યાર પછી બે વૈજ્ઞાનિક આવ્યા, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. આ બંને વૈજ્ઞાનિકે એક્સ-રે વિવર્તનની માહિતી ડીએનએ માટે રજૂ કરેલી હતી. કેની? એક્સ-રે વિવર્તનની માહિતી એને આપી. કોને? મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિને ડીએનએ માટેની માહિતી એને શું કરી હતી? રજૂ કરેલી હતી. શું કરી હતી? ડીએનએ માટેની માહિતી એને રજૂ કરી હતી. કોને? મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિને એક્સ-રે વિવર્તનની ઘટનાને આધારે ડીએનએ ની માહિતી આપી હતી. કયા બે વૈજ્ઞાનિક? મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. ત્યારબાદ 1953 માં ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિક આવ્યા. કયા વૈજ્ઞાનિક આવ્યા? બે. 1953 માં વોટસન અને ક્રિકે ડીએનએ ની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. એટલે કે આવું બેવડી કુંતલમય રચના ધરાવતું એને શું આપ્યું હતું? મોડેલ રજૂ કર્યું હતું. ઈસવીસન 1953 માં. કઈ કીધું છે? 1953 માં બે વૈજ્ઞાનિક આવ્યા. યાદ રાખજો કયા વૈજ્ઞાનિક છે? તો કે ભાઈ વોટસન. કોણ છે? વોટસન અને ક્રિક નામનો વૈજ્ઞાનિક. આને માન સન્માન આપતું જવાનું વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ચાદર ઓડાડીને સન્માન આપજો. વોટસન અને ક્રિકે ડીએનએ ની બેવડી કુંતલમય રચના ધરાવતું એને મોડેલ રજૂ કર્યું હતું. અને આ મોડેલને આધારે એનું હાલી ગયું ભાઈ, તો એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું?
નોબેલ પ્રાઇઝ ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિકે આવું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ આપ્યું. એના આધારે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. હવે આ જે મોડેલ આપ્યું હતું બેવડી કુંતલમય રચના, તો એની મુખ્ય બાબત એવી હતી કે નાઇટ્રોજન બેઝની જોડ બનવી, બીજું કાંઈ નહીં. સમજાય છે? આ જે વોટસન અને ક્રિકે જે બેવડી કુંતલમય રચના ધરાવતું આવું મોડેલ આપ્યું હતું ને, એની મુખ્ય એમ એવો હતો કે નાઇટ્રોજન બેઝ નિર્માણ થવું અથવા નાઇટ્રોજન બેઝ ની જોડ બનવી. ત્યાર પછી ઇરવિન ચારગ્રાફના નિયમ અનુસાર, સમજાય છે કોણ? ઇરવિન ચારગ્રાફ. તો એને એવું કીધું કે નાઇટ્રોજન બેઝની જોડ નિર્માણ પામે છે. આને ઉલટાવી નાખ્યું અને શું કીધું કે નાઇટ્રોજન બેઝની જોડ નિર્માણ પામે છે. વોટસન અને ક્રિક દ્વારા શું કીધું હતું કે નાઇટ્રોજન બેઝની જોડ બનવી પડે, બનવી એ મુખ્ય બાબત હતી એની. જે ડીએનએ નું બંધારણ હતું ને, સમજાય છે? આવું બેવડી કુંતલમય રચના ધરાવતું ડીએનએ નું બંધારણ જે હતું એની અંદર મુખ્ય બાબત એ હતી કે નાઇટ્રોજન બેઝની જોડ બનવી. ત્યાર પછી ઇરવિન ચારગ્રાફ. તો ઇરવિન ચારગ્રાફની અંદર એવી બાબત હતી કે નાઇટ્રોજન બેઝની જોડ નિર્માણ પામે છે. શેની જોડ નિર્માણ પામે છે? યાદ રાખજો, નાઇટ્રોજન બેઝની જોડ છે અહીંયા શું થાય છે? નિર્માણ છે પામે છે. સમજાય છે? આ નિયમ આપેલો હતો ઇરવિન ચારગ્રાફ. તો કેવી રીતે જોડ નિર્માણ પામે છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એડેનિન હોય ને હંમેશા તેની સામે થાઇમિન જોડાય એની સાથે, અને ગ્વાનિન હોય ને એની સાથે હંમેશા સાઇટોસિન જોડાય. આ બાબત યાદ રાખવાની છે. કાન ખોલીને સાંભળી લેજો. 11 માં આવી ગયું પણ હજુ કહી દઉં છું. એડેનિન સાથે થાઇમિન જોડાય. સમજાય છે? એડેનિન સાથે કોણ જોડાય? થાઇમિન જોડાય. અને ગ્વાનિન સાથે હંમેશા કોણ જોડાય? સાઇટોસિન જોડાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? એડેનિન સાથે થાઇમિન અને ગ્વાનિન સાથે સાઇટોસિન. જો અહીંયા મેં એક બેવડી કુંતલમય રચના ડીએનએ ધરાવ્યું છે. આ દાખલા તરીકે 5' હોય તો આ 3' હોય, આ 3' હોય તો 5'. આ બેવડી કુંતલમય રચના ધરાવતું ડીએનએ દર્શાવ્યું છે. તો દાખલા તરીકે અહીંયા મેં એક ક્રમ મૂકી દો ATGC. શું મૂકી દો? ATGC, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. તો અહીંયા હંમેશા એડેનિન સાથે હંમેશા કોણ આવે? થાઇમિન આવે. સમજાય છે? કોણ આવે? થાઇમિન આવે. અને થાઇમિન ની સાથે હંમેશા કોણ આવે? એડેનિન આવે. ગ્વાનિન ની સાથે હંમેશા કોણ આવે? સાઇટોસિન આવે. અને સાઇટોસિન હોય તો એની સામે હંમેશા ગ્વાનિન આવે. આપણને ઇરવિન ચારગ્રાફના નિયમ મુજબ નાઇટ્રોજન બેઝની જોડ નિર્માણ પામે છે. એડેનિન સામે હંમેશા થાઇમિન હોય, ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન હોય છે. તો અહીંયા એવું કીધું છે કે એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન નો ગુણોત્તર હંમેશા અચળ હોય. એટલે કે એનું મૂલ્ય હંમેશા 1 હોય. કેટલું હોય એનું મૂલ્ય? હંમેશા 1 હોય. દાખલા તરીકે હું તમને કહું અહીંયા એડેનિન જો તો 1, અહીંયા 1 છે, તો આ સામેની શૃંખલામાં જો તો અહીંયા 1 છે. થાઇમિન અહીંયા 1 છે તો અહીંયા 1 છે. ગ્વાનિન અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે. સાઇટોસિન અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે. તો હંમેશા એડેનિન બાય થાઇમિન અથવા ગ્વાનિન અને સાઇટોસિન નો ગુણોત્તર હંમેશા અચળ હોય. જેટલા આ શૃંખલામાં હોય ને એટલા જ સામેની શૃંખલામાં હોય. એટલે એનું મૂલ્ય કેવું હોય? અચળ હોય છે. કેટલું હોય છે? અચળ હોય છે. એકબીજાને સમાન રહે છે એકબીજાનું મૂલ્ય. એના ઉપરથી ડીએનએ ની જેનેટિક રચનાનો સૂચિતાર્થ થયો. સમજાય છે? તો મેં અહીંયા લખ્યું નથી. એક બેઝ જોડ બને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની એક અજોડ લાક્ષણિકતા ધરાવે છે. એક અજોડ લાક્ષણિકતા કે ભાઈ એડેનિન હોય તો એની સામે થાઇમિન હોય, થાઇમિન હોય તો એની સામે એડેનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય. એક અજોડ લાક્ષણિકતા છે. બીજું, અને બંને એકબીજાના પૂરક હોય. એડેનિન સામે થાઇમિન આવે, ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન આવે, સાઇટોસિન હોય તો ગ્વાનિન આવે, થાઇમિન હોય તો એડેનિન આવે. એ બંને એકબીજાના શું હોય છે? પૂરક હોય છે. બીજી શૃંખલા બેઝ. એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી હોય તો બીજી શૃંખલાના બેઝની આપણે શું છે? પ્રતિકૃતિ અથવા અનુમાન કરી શકીએ. દાખલા તરીકે આ શૃંખલા છે, એમાં એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન આવા આપણે નાઇટ્રોજન બેઝ છે. તો આ સામેની બીજી શૃંખલા કહેવાય. તો એનું આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ એડેનિન હોય તો થાઇમિન આવી શકે, થાઇમિન હોય તો ત્યાં એડેનિન આવી શકે, ગ્વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન. આવું અનુમાન છે કરી શકીએ છીએ ઇરવિન ચારગ્રાફના નિયમ અનુસારથી. આવો સૂચિતાર્થ મળ્યો. અને પ્રતિકૃતિ શૃંખલા અને બાલ ડીએનએ આવો ટોપિક આપેલો છે.
તો દાખલા તરીકે એમ કહી શકીએ કે આ જે ડીએનએ છે તમે પિતૃ ડીએનએ તરીકે લ્યો, એમાંથી જે નવું ડીએનએ મળે એ એના જેવું જ છે મળે છે એના પિતૃ પેઢીને આબેહૂબ, આને પિતૃ પેઢી કહીએ. આમાંથી નવું ડીએનએ આવી બે શૃંખલાવાળું બન્યું હોય તો આ જે ડીએનએ છે અહીંયા જે નવું નિર્માણ પામે, આ નવું નિર્માણ છે એને બાળ ડીએનએ કહેવાય. આ બાળ ડીએનએ માં આ જે પહેલું ડીએનએ છે એનું પિતૃ ડીએનએ એના જેવું આબેહૂબ હોય છે. એટલે પ્રતિકૃતિ શૃંખલા અને બાળ ડીએનએ બંને સમાન હોય છે. લગભગ કે આનો જે નાઇટ્રોજન બેઝ ક્રમ હોય એ નવા નિર્માણ પામતા ડીએનએ ની અંદર સરખો જોવા મળે છે. આવું મેં લખ્યું નહોતું પણ તમને સમજાઈ જતું. આટલું ઇરવિન ચારગ્રાફના નિયમ પરથી આટલું શોર્ટ ફોર્મમાં યાદ રાખશો એટલે ખબર પડી જશે. ફરીથી કહી દઉં કે ડીએનએ ની શોધ 1869 માં ફેડરિક મિશર દ્વારા સૌપ્રથમ કોઈ કોષના કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ ડીએનએ ની ઓળખ કરી, જેને ન્યુક્લિયન તરીકે ઓળખ્યું. ન્યુક્લિયર ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીનનું બનેલું હતું. મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિને એક્સ-રે વિવર્તનની માહિતી ડીએનએ માટે રજૂ કરેલી હતી. ઈસવીસન 1953 માં વાટસન અને ક્રિકે ડીએનએ ની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું, જેના આધારે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. અને આ બાબત એવી હતી કે નાઇટ્રોજન બેઝ જોડ બનવી, આવું એ બેનો ગોલ હતો. ત્યાર પછી ઇરવિન ચારગ્રાફ કે એમાં નાઇટ્રોજન બેઝ નિર્માણ પામે છે એટલે કે એડેનિન સામે થાઇમિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન હોય હંમેશા. સમજાય છે? એટલે એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિનનો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. કેવો હોય છે? અચળ હોય છે અને એનું મૂલ્ય હંમેશા 1 હોય છે. ત્યાર પછી આપણને એવો ટોપિક આપ્યો છે ટેક્સ્ટ બુકમાં કે ડીએનએ ની બેવડી કુંતલ એટલે કે બેવડી કુંતલમય ડીએનએ ની ખાસિયત જણાવો. 5 ખાસિયત છે. 2 માર્ક્સમાં પૂછે તો 4 લખવાની થાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પહેલી ખાસિયત શું છે આપણે જોઈએ કે ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તેમાં નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલા હોય છે. ડીએનએ છે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની બનેલી. દાખલા તરીકે આ ડીએનએ છે, આ એક શૃંખલા 5' થી 3' 3' થી 5' આ બંને શૃંખલા. આ પહેલી શૃંખલા કહેવાય, આ પહેલી શૃંખલા અને આ બીજી શૃંખલા. એટલે અહીંયા એમ જ કહી શકાય ને આ ફર્સ્ટ શૃંખલા અને આ બીજી શૃંખલા. આવી બે શૃંખલાનું બનેલું હોય ડીએનએ. પહેલી ખાસિયત. અને બીજી વસ્તુ એની અંદર આ બધા જે આડા લીટા કર્યા શોખના નથી. એટલે આ જે બધા છે દર્શાવ્યા જે શું હોય છે ના નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. તો આ પહેલી ખાસિયત થઈ ડીએનએ ની કે શું કીધું છે? બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. અને બીજી ખાસિયત કે જેની અંદર નાઇટ્રોજન બેઝ બંને તરફ શું થયેલા હોય છે? ઉપસી આવેલા હોય છે. આવું મેં દર્શાવ્યું. અહીંયા જો નાઇટ્રોજન બેઝ જો તો અંદરની તરફ ઉપસી આવે કે ન આવે? આને આવી રીતે ચોરસ દેખાડી દીધું. સમજાય છે? આ બંને તરફ નાઇટ્રોજન બેઝ શું થાય છે? ઉપસી આવે છે. સામે મેં દર્શાવેલું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા નાઇટ્રોજન બેઝ મૂકેલા છે. અહીંયા દાખલા તરીકે મૂકી શકું A T C G. એની સાથે પૂરક શૃંખલા બની શકે. આ પહેલી ખાસિયત છે. બીજી ખાસિયત કે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે. પ્રતિ સમાંતર, જો આ શબ્દને માન સન્માન આપવાનું છે. સમજાય છે? કેવી સમાંતર? પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર એટલે જો તો પહેલી શૃંખલા 5' થી 3' હોય તો બીજી શૃંખલા શું હોય? 3' થી 5' એટલે કે એક શૃંખલા ઉપર 5' થી 3', બીજી શૃંખલા 3' થી 5' તરફ. એટલે કે બંને શૃંખલા પ્રતિ સમાંતર હોય છે. સમજાય છે? આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરી. સમજાય છે કે પહેલો મુક્ત કેન્દ્રસ્થ છેડો ફોસ્ફેટ સમૂહ જોડાય ત્યાં હંમેશા 5' હોય અને નીચે હંમેશા હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહ આવેલો હોય છે જ્યાં 3' હોય છે. અને અહીંયા બીજી શૃંખલા 3' અને 5' એટલે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હોય. એટલે એક શૃંખલા પર 5' થી 3', બીજી શૃંખલા પર 3' થી 5'. ત્યાર પછી ત્રીજી કે ભાઈ એડેનિન સામે થાઇમિન જોડાય અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય ને તો એની માટે એક નિયમ છે. તો એડેનિન સાથે થાઇમિન જ્યારે હોય ને, જો અહીંયા મેં ડબલ લીટા કર્યા અને અહીંયા 3 લીટા કર્યા. એ લીટા નથી, એ જે એડેનિન સાથે થાઇમિન જોડાય ને ત્યારે બે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. અને જ્યારે ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે જોડાય ત્યારે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. તો અહીંયા તમે જોઈ શકો છો એડેનિન સાથે થાઇમિન જોડાણું તો વચ્ચે મેં 2 લીટા કર્યા છે. અહીંયા જુઓ તો આ બે નિર્બળ હાઇડ્રોજન બંધ લેવાના છે, બે નિર્બળ H બંધ લેવાના છે. સમજાય છે? અને અહીંયા થાઇમિન સાથે એડેનિન જોડાતો પડે 2 બંધ આવ્યા. ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાણો તો અહીંયા કેટલા બંધ આવ્યા? 3 H બંધ છે નિર્માણ પામે છે. કેટલા બંધ નિર્માણ પામે છે?
3H બંધ નિર્માણ પામે છે, 3 હાઇડ્રોજન બંધ છે એ નિર્માણ પામે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે એડેનિન સામે થાઇમિન જોડાય અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય. ત્યારે એડેનિન સાથે થાઇમિન જોડાય ત્યારે 2 નિર્બલ હાઇડ્રોજન બંધ, ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય ત્યારે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. અને આ બેઝ જોડ છે ને એના કારણે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. અને આ બે પ્રકારની બેઝ જોડ વચ્ચેનું અંતર શું છે? સમાન જળવાઈ રહે છે. આવા હાઇડ્રોજન બંધથી જોડાય અને આ બેઝ જોડ વચ્ચેનું અંતર છે ને સમાન જળવાઈ રહે છે. એટલે ડીએનએ ની અંદર સ્થાયીતા પ્રાપ્ત થાય છે. સમજાય છે? શું છે? સ્થાયીતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા, ડીએનએ નું કુંતલ હંમેશા જમણેરી કુંતલ હોય. જો અહીંથી શરૂઆત થઈ તો આમ જોવો તો જમણેરી, અહીંયા જોવો તો જમણેરી કુંતલ. એટલે આમ જે તમે દોરો ને, દાખલા તરીકે આ દોર્યું તો જમણેરી કુંતલ થાય. શરૂઆત હંમેશા જમણેરી કુંતલ હશે. એટલા માટે આ ચોથી ખાસિયત યાદ રાખજો, જમણેરી કુંતલ હોય છે. એક ગર્થ, જો અહીંથી અહીંયા સુધી એક ગર્થ કહેવાય, અહીંથી અહીંયા સુધી એક. સમજાય છે? તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, આવું તમારે લોલકો વાળું લગભગ ચેપ્ટર આવ્યું છે. આને શૃંગ કહેવાય, આને ગર્થ કહેવાય. ગર્થ એટલે ખાડો થાય. તો આ ખાડાથી અહીંયા ખાડા સુધી, આ ખાડાથી અહીંયા ખાડા સુધી એને એક ગર્થ કહેવાય. ગર્થ એટલે ખાડો, શૃંગ એટલે ઢાળ. આવું તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. સમજાય છે? લોલકો કે દોલકોના ચેપ્ટરની અંદર કંઈક આવે છે સપોઝ. સમજાય છે? અમે ભણતા ત્યારે અમારે આવતું, તમારે આવતું હોય ન આવતું મને નથી ખબર, પણ અહીંયા જોઈએ ગર્થ એટલે ખાડો, એક ખાડાથી બીજા ખાડામાં. સમજાય છે? એટલે કે એક ગર્થ એટલે કે કુંતલની લંબાઈ કેટલી હોય છે? 3.4 નેનોમીટર. અહીંથી અહીંયા સુધીની લંબાઈ 3.4 નેનોમીટર હોય છે. અહીંથી અહીંયા સુધીની લંબાઈ 3.4 નેનોમીટર. અહીંથી અહીંયા સુધીની લંબાઈ 3.4 નેનોમીટર. સમજાય છે? એટલે એક ગર્થ એટલે 10 બેઝ પેર હોય. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, આથી અહીંયા સુધી જે હોય ને એમાં 10 બેઝ પેર હોય. કેટલી બેઝ પેર હોય? 10 બેઝ પેર હોય છે. ખ્યાલ આવ્યો? તો 1 2 3 અહીંયા નંબર આપો, 2 3 4 5 6 7 8 અને આ 9 અને 10મી જે હોય ને આમાં હોય એ દેખાય ને 3 ડાયમેન્શન છે એટલા માટે. એટલે 10 બેઝ પેર હોય. કેટલી બેઝ પેર હોય? 10 બેઝ પેર હોય છે. તો આ 10 બેઝ પેર લઈ શકાય. એક ગર્થમાં, એક કુંતલમાં 10 બેઝ પેર હોય. 9 દેખી શકાય, 10મી દેખી શકાય નહીં, 3 ડાયમેન્શન હોય એટલા માટે. એટલે બે ક્રમિક જોડ વચ્ચેનું, એટલે કે આ જોડ ને આ જોડ વચ્ચેનું અંતર સમાન જળવાય રહે, આ જોડ ને આ જોડ વચ્ચેનું અંતર સમાન જળવાય રહે. એટલે કે બે જોડ વચ્ચેનું અંતર શોધવું હોય તો કેટલું થાય? તો આપણે કુલ ગર્થની લંબાઈ ભાગ્યા એક ગર્થ. સમજાય છે? એટલે કે આખું ગર્થ. સમજાય છે? એક ગર્થની લંબાઈ કેટલી છે? 3.4 નેનોમીટર ભાગ્યા 10 બેઝ પેર એટલે 0.34 નેનોમીટર આવે. એટલે કે બે બેઝ પેર વચ્ચેનું અંતર, દાખલા તરીકે આ પહેલી બેઝ પેર છે એડેનિન સાથે થાઇમિન અને ગ્વાનિન સાથે સાઇટોસિન. તો આ એક બેઝ પેર વચ્ચેનું અંતર જે છે ને, આ બંને વચ્ચેનું અંતર એ કેટલું આવે? તો કે 0.34 નેનોમીટર આવે છે. કેવું આવે છે? 0.34 નેનોમીટર આવે છે. ત્યાર પછી એક બેઝ જોડ અન્ય બેઝ જોડ પર શું હોય છે? સ્થિર હોય છે. જો તો આ એક બેઝ જોડ છે બીજી બેઝ પેર ઉપર, બીજી છે ત્રીજા ઉપર, ત્રીજી છે ચોથા ઉપર, આવી રીતે સ્થિર હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણ? ખબર પડી? ઓકે. તો આની અંદર આવી રીતે પણ દર્શાવી શકાય. તમારે દર્શાવવું હોય તો મેં આડા લીટા દર્શાવી દીધા, એટલે તમારે સમજી જવાનું કે નાઇટ્રોજન બેઝ હોય ત્યાં. દાખલા તરીકે આપણે આવું લઈ શકીએ. એની અંદર મિત્રો એડેનિન છે, એડેનિન 2 બોન્ડથી થાઇમિન સાથે અહીંયા જોડાય. તો અહીંયા ગ્વાનિન છે તો 3 બોન્ડથી સાઇટોસિન સાથે જોડાય. તો અહીંયા છે થાઇમિન છે તો 2 બોન્ડથી એડેનિન સાથે જોડાય. અહીંયા સાઇટોસિન છે તો 3 બોન્ડથી ગ્વાનિન સાથે જોડાય. આવી રીતે છે રચના હોય છે. ખ્યાલ આવ્યો? એવી રીતે 10 બેઝ પેર આવેલી હોય છે કુંતલમાં. 9 છે દેખાય છે, 10મી 3 ડાયમેન્શન ની અંદર હોય છે. એટલે 3.4 ભાગ્યા 10 કરો એટલે 0.34. એક બેઝ જોડ, આ બેઝ જોડ છે, આ બીજા બેઝ જોડ ઉપર શું હોય છે? સ્થિત હોય છે. સમજાય છે? પછી એક બીજી વસ્તુ તમને કહી દઉં કે ભાઈ ઇર્વિન ચારગ્રાફે છે ને 1949 માં આપેલું છે. આપણે ટેક્સ્ટ બુકમાં નથી લખવું એટલે લખી લેજો કે ડીએનએ ના બેઝમાં ગોઠવણી સંબંધે નિયમો આપ્યા હતા.
જેમાં એક નિયમ હતો પ્યુરિનનો કેટલોક જથ્થો પિરિમિડિનના કુલ જથ્થા પ્રમાણ બરાબર હોય છે. પ્યુરિનનો કેટલોક જથ્થો પિરિમિડિનના પ્રમાણ બરાબર હોય છે, એટલે કે એડેનિન વત્તા ગ્વાનિન સમજાય છે ઇઝ ઇક્વલ ટુ ગ્વાનિન વત્તા સાઇટોસિન સમજાય છે. આવી રીતે લઈ શકાય કે પ્યુરિનનો કેટલોક જથ્થો પિરિમિડિનના જથ્થા બરાબર હોય છે, એટલે કે એડેનિન વત્તા ગ્વાનિન બરાબર ગ્વાનિન વત્તા સાઇટોસિન લઈ શકાય છે. સમજાય છે. કોઈ પણ નાઇટ્રોજન બેઝની શૃંખલા એડેનિનનું પ્રમાણ છે ને એ થાઇમિનના બરાબર જ હોય છે. સમજાય છે. અને એ જ રીતે G નું પ્રમાણ છે એ C બરાબર હોય. આમાં એડેનિન દાખલા તરીકે એ 3 હોય તો સામે થાઇમિન પણ 3 જ હોય. સમજાય છે. આવું નિર્દેશન કરી શકાય. આ પ્રમાણ અચલ હોય. યાદ રાખજો, એક બેઝ પેરમાં દાખલા તરીકે એડેનિન 3 હોય, 3 થાઇમિન હોય આમાં, તો આ બાજુ 3 થાઇમિન હોય, 3 એડેનિન હોય. સમજાય છે. પ્રમાણ નિશ્ચિત હોય. 3 દાખલા તરીકે સાઇટોસિન હોય તો સામેની બેઝ પેરમાં 3 ગ્વાનિન હોય છે. આવું અનુમાન કરી શકાય છે. સમજાય છે. પછી એડેનિન અને થાઇમિન નું પ્રમાણ અને ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ બરાબર હોવું એ ફરજિયાત નથી. એડેનિન વત્તા થાઇમિન ના જથ્થાનું પ્રમાણ ગ્વાનિન અને સાઇટોસિન ના જથ્થાના પ્રમાણ બરાબર હોવું જરૂરી નથી. સમજાય છે. એટલે આવું એને કીધું છે, એક અલગ આપ્યું છે એડેનિન વત્તા થાઇમિન અને ગ્વાનિન વત્તા સાઇટોસિન. આવું બે વસ્તુ આપ્યું છે કે દાખલા તરીકે આ એડેનિન અને થાઇમિન ની 4 જોડ હોય તો અહીંયા પણ ડીએનએ ના બંધારણમાં આ 4 હોય એવું જરૂરી નથી. સમજાય છે. બે હોઈ શકે. જેવા પ્રકારની પ્રતિકૃતિ થઈ હોય, જેવા પ્રકારનું ડીએનએ બન્યું એના ઉપર આધાર રાખે. એટલે કે એડેનિન થાઇમિન દાખલા તરીકે 4 હોય, આવી રીતે હોય લઈ શકો તમે એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન. તો અહીંયા આપણે દાખલા તરીકે દર્શાવી શકીએ. અહીંયા થાઇમિન આવશે, અહીંયા એડેનિન આવશે, અહીંયા થાઇમિન આવશે અને અહીંયા એડેનિન આવશે. આવી 4 જોડ છે. તો અહીંયા એવું નથી કે 4 ગ્વાનિન અને સાઇટોસિન હોવા જ જરૂરી છે. તો બે હોઈ શકે. દાખલા તરીકે ગ્વાનિન છે તો અહીંયા સાઇટોસિન, અહીંયા સાઇટોસિન છે તો અહીંયા ગ્વાનિન. આવું હોઈ શકે. સમજાય છે. અને બીજી વસ્તુ કે એવું ફિક્સ નથી કે ATGC GCAT આવો ક્રમ હોય. કોઈ પણ રીતે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોઈ શકે. કેવા પ્રકારનું ડીએનએ છે, કેવા પ્રકારની પ્રતિકૃતિ થાય છે એના ઉપર આધાર રાખે છે. સમજાય છે. એટલે A બરાબર G અને G બરાબર C થાય, પરંતુ A T છેદમાં G C સજીવ પ્રમાણે શું થાય છે? બદલાય છે. એટલે આવું એક એક્સ્ટ્રા લખી દેજો નીતિ. તમારી મોડેલમાં આપેલી છે કે A બરાબર G થાય, એડેનિન બરાબર ગ્વાનિન, ગ્વાનિન બરાબર સાઇટોસિન થાય, પરંતુ આપણે કીધું A T અને G C દરેક સજીવમાં બદલાય છે. દરેક સજીવમાં શું થાય છે? બદલાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. સમજાય છે? ખ્યાલ આવ્યો? ખબર પડી? તો આજના આ લેક્ચર્સમાં આપણે શું ચર્ચા કરી? તો કે ભાઈ ડીએનએ ની શોધનો ઇતિહાસ અને ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની 5 ખાસિયતો જોઈ અને થોડુંક એક્સ્ટ્રા નીટ બેઝ ઉપર જોયું. ત્યાર પછી આના આધારે ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રસ્થાપિત પ્રણાલી આપી હતી. શું આપી હતી? કે ડીએનએ ની બેવડી કુંતલમય રચનાનો જનીનાક સૂચિતાર્થ સમજવા માટે, એટલે મીન્સ કે હાવ શોર્ટ બટ સ્વીટ કહી દીધું કે આનુવંશિક માહિતીનો પ્રવાહ છે ને આવો હોય. ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ થાય. આવો એનો જનીનિક સૂચિતાર્થ હોય. એટલે કે આવું કીધું એને કે ડીએનએ છે એનું સ્વયં જનન થાય. શું થાય? સ્વયં જનન થાય. સ્વયં જનન થઈ એટલે કે પ્રત્યાંગન થવું. એમ પ્રત્યાંગન એટલે કે મેસેન્જર આરએનએ બને. આરએનએ માંથી એનું ભાષાંતર થાય, ટ્રાન્સલેશન કરે. આપણે આરએનએ ના પ્રકાર બની ગયા 3 આગળ આવશે તે જોશું ત્યારે. અને એમાંથી પ્રોટીન નિર્માણ છે પામે છે. આવો એનો સૂચિતાર્થ હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ ઘણા વાયરસ છે, રિટ્રોવાયરસ. કેવા વાયરસ કીધા છે? રિટ્રોવાયરસ. સમજાય છે? રિટ્રોવાયરસમાં જનનદ્રવ્ય તરીકે આપણને ખબર છે આરએનએ છે. તો એમાં ઉલટું થાય. તો અહીંયા આરએનએ આવશે તો અહીંયા કેનું નિર્માણ થશે? ડીએનએ નું નિર્માણ થાય છે. એટલે ઉલટું હોય. યાદ રાખજો. સ્વયં જનન ડીએનએ થાય એનું પ્રત્યાંગન થઈને મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન નિર્માણ પામે. એટલે કે ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન નિર્માણ થાય છે. એનું ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રસ્થાપિત પ્રણાલી બધા સજીવો માટે દર્શાવી છે.
પણ ઘણા સજીવ વાયરસ છે, રીટ્રોવાયરસ દાખલા તરીકે કેવા વાયરસ છે, રીટ્રોવાયરસ અથવા HIV વાયરસ એઇડ્સ માટે, ત્યાર પછી TMV વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, એના જનીન દ્રવ્ય તરીકે DNA નથી, RNA છે. તો RNA માંથી શેનું નિર્માણ થઈ જશે, DNA નું નિર્માણ, એટલે એનો ક્રમ ઉલટો હશે. તો આવી બાબત ખાસ ધ્યાનમાં લેવી વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચર્સમાં અહીંયા સુધી રાખવાનું છે. તો એ પહેલા તમને ટાઈમ આપું છું, તમે સ્ક્રીનશોટ લેવા માટે 5-10 સેકન્ડનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, જેથી તૈયારી માટે તમને ખૂબ જ સરળતાને સમજાય છે. બહુ શોર્ટકટ મેથડમાં બનાવેલું છે મેં ચેપ્ટર્સ, તો આપ ફેરબુકમાં લખશો અને આપને તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે, ખૂબ જ ઉપયોગી બનશે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ છે લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો. તો આજે અહીંયા સુધી રાખવાનું છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ છે જોઈશું. નવો ટોપિક છે DNA ના કુંતલનું પેકેજિંગ, એના વિશે ચર્ચા કરવાની છે, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. બીજી વસ્તુ, તમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બેલ આઇકન બટન દબાવજો, જેથી કરી નવા વિડીયોની અપડેટ સતત આપના સુધી છે, આપના માધ્યમ સુધી છે મળતી રહે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.